Good morning, students. In last session, we have seen the program of inheritance, single inheritance, and multi-level inheritance. And now in this session, we are going to see the program of virtual base class. Right? What is virtual base class? We will see first the theory, and after that, if the time allows, we will see the program of virtual base class. So, shall we start? Sure. Now in this slide, there is one base class called student, and we are deriving this student class in this test class and also in this sports class, and both test and sports will now be derived in class result. So આખી inheritance ની situation પહેલા તમને સમજાવીએ કે સૌથી પહેલા છે ને આ સ્ટુડન્ટ ક્લાસ બરાબર છે એને આપણે બેઝ ક્લાસ કહેશું બરાબર છે. what is this called? base class. પછી જે test class છે test, this one is called immediate derived class. immediate derived class. test અને sports બંને immediate derived class છે. base class પછીના તરત લેવલના ક્લાસ એને આપણે immediate derived class કહેશું, right? and after that result માં ઈ બંને derive કરી છે તો result class થી આપણો ultimate derived class કહેવાશે, એને આપણે ખાલી derived class તરીકે ઓળખશું. so virtual base class નો concept શું છે એ સમજવાનો છે આપણે આ સેશન ની અંદર. તો હવે સિચ્યુએશન સમજો કે આ જે સ્ટુડન્ટ બેઝ ક્લાસ છે એની અંદર સપોઝ આપણે વેરિયેબલ્સ એન્ડ મેમ્બર્સ ફંક્શન્સ બનાવ્યા, રાઈટ? તો એને આપણે ઇનહેરિટ કરશું ટેસ્ટ. ચલો તો સ્ટુડન્ટ નો ડેટા ટેસ્ટમાં અવેલેબલ છે. નાઉ here we are deriving this student class into this sports class. સ્ટુડન્ટ ક્લાસ આપણે સ્પોર્ટ્સ ક્લાસમાં ડિરાઈવ કરી છે. તો અલ્ટિમેટલી સ્ટુડન્ટ્સના મેમ્બર્સ, સ્ટુડન્ટ ક્લાસના મેમ્બર્સ સ્પોર્ટ્સમાં પણ અવેલેબલ છે. હવે હું એક એક્ઝામ્પલ લઉં છું. જો સપોઝ સ્ટુડન્ટ ક્લાસની અંદર મેં એક ઇન્ટીજર એ નામનો વેરિયેબલ બનાવ્યો છે. સ્ટુડન્ટ ક્લાસની અંદર એક ઇન્ટીજર એ નામનો વેરિયેબલ બનાવ્યો. હવે એ વેરિયેબલ ટેસ્ટમાં અવેલેબલ છે બીકોઝ ઇનહેરિટન્સ કરેલું છે જો આપણે, અને ઈ જ એ વેરિયેબલ સ્પોર્ટ્સમાં પણ અવેલેબલ છે. સો પ્રોબ્લેમેટિક સિચ્યુએશન જોજો. વર્ચ્યુઅલ બેઝ ક્લાસની જરૂર શું કામ પડી? વાય વી રિક્વાયર ધીસ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ? તો શું કામ જોશે એ કહું છું. તો હવે we are deriving this test and sports class into this result class. test અને sports બંનેને આપણે result ની અંદર derive કરી છે, right? તો test માં પણ એ વેરિયેબલ છે સ્ટુડન્ટ ક્લાસનો અને sports માં પણ એ વેરિયેબલ છે સ્ટુડન્ટ ક્લાસનો. હવે આ બંને અલ્ટિમેટલી derived થાય જો result માં, તો એ વેરિયેબલ ની બે કોપી result ક્લાસ ની અંદર આવે. so this is what is called duplication of data. અને આપણે શું કહેશું? ડેટાનું ડુપ્લિકેશન. સ્ટુડન્ટ ક્લાસનો ડેટા મલ્ટિપલ ટાઈમ રિઝલ્ટ ક્લાસની અંદર ઇનહેરિટ થાય છે. so we have to restrict this situation. આપણે આ સિચ્યુએશનને restrict કરવી પડશે. આવું ચાલે નહીં. મલ્ટિપલ કોપીઝ ભેગી થાય તો ડુપ્લિકેશન ક્રિએટ થાય. ડુપ્લિકેશન ક્રિએટ થાય તો મલ્ટિપલ વેરિયેબલ ડિક્લેરેશન ની એરર આવે. સો આ સિચ્યુએશનને ઓવરકમ કરવા માટે they invented this
વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. એ લોકોએ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ઇન્વેન્ટ કર્યો છે. આમાં સિચ્યુએશન શું થશે? when you are creating the base class, our student class as virtual base class, then the direct copy of all the data members and member functions will be derived from student to this result class. Student માંથી result class માં direct એની copy આવી જશે. જ્યારે આ ટાઈપની સિચ્યુએશન હોય ઇનહેરિટન્સમાં ત્યારની હું વાત કરું છું. ક્લિયર થાય કન્સેપ્ટ? સ્ટુડન્ટમાંથી ટેસ્ટમાં ડેટા આવે છે, ટેસ્ટમાંથી રિઝલ્ટમાં, પાછો સ્ટુડન્ટમાંથી સ્પોર્ટ્સમાંથી રિઝલ્ટ. તો સ્ટુડન્ટનો ડેટા તો બે બાજુથી આવે છે. બે બાજુથી આવે છે તો મલ્ટિપલ કોપીઝ ભેગી થઈ જાય છે, ડેટાનું ડુપ્લિકેશન થઈ જાય છે. તો એને આપણે ઓવરકમ કરવું પડે, એને રિમૂવ કરવું પડે, એને રેસ્ટ્રિક્ટ કરવું પડે. સો એ રેસ્ટ્રિક્ટ કરવા માટે આપણે સ્ટુડન્ટને વર્ચ્યુઅલ બેઝ ક્લાસ બનાવશું. કેવી રીતે? પ્રોગ્રામમાં બતાવીશું તમને. ખાલી એક વર્ચ્યુઅલ કીવર્ડ જ લખવાનો છે. જ્યારે સ્ટુડન્ટ ક્લાસ વર્ચ્યુઅલ બની જશે, વર્ચ્યુઅલ બેઝ ક્લાસ બની જશે, ત્યારે એની ડાયરેક્ટ કોપી, ડાયરેક્ટ સ્ટુડન્ટની કોપી રિઝલ્ટમાં આવશે. So via test અને sports through આવે છે ને, એ પછી નહીં આવે. But ક્યારે? when we are creating this student class as virtual base class. કેવી રીતે બનાવવાનું એ બધી વસ્તુ અત્યારે જવાબ એ બધું તમને પ્રોગ્રામમાં બતાવીશ. થિયોરેટિકલી આ કન્સેપ્ટ ક્લિયર કરો પહેલા, વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. સો મલ્ટિપલ કોપીઝ રિમૂવ કરવા માટે, એલિમિનેટ કરવા માટે, દૂર કરવા માટે જે સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવે છે એને આપણે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ કહીશું. ઇનહેરિટન્સ થી જેવા બેનિફિટ્સ છે ને એમાં એના ડિસએડવાન્ટેજીસ પણ છે. તો એવા ડિસએડવાન્ટેજીસ ને ઓવરકમ કરવા પડે. તો એવા ડિસએડવાન્ટેજ ને ઓવરકમ કરવા માટે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ નો યુઝ થાય. રાઈટ? તો આખી સ્લાઇડમાં આમ ચાર જ વસ્તુ છે, બરોબર? પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ની કીધી, અને બેઝ ક્લાસ, ઇમિડિયેટ ડિરાઇવ્ડ ક્લાસ અને ડિરાઇવ્ડ ક્લાસ કોને કહેવાય એ તમને સમજાય. તો આપણે આપણા પ્રીવિયસ સેશન ની અંદર કેટલી વસ્તુ જોઈ હતી? તો કે સિંગલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ, આ બંનેના પ્રોગ્રામ્સ જોયા. તો ત્યાર પછી આ સિચ્યુએશનમાં આપણે વર્ચ્યુઅલ બેઝ ક્લાસની થિયરી જોઈ. હવે શું છે તો એની પાછી હજી થિયરી છે, નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તો અહીંયા શું કહે છે? What is virtual base class? Virtual base class is used to overcome the situation where duplication of inherited members due to multiple paths. જ્યારે મલ્ટિપલ પાથ્સ આવશે તો મલ્ટિપલ પાથ્સ આપણે આગલી સાઈડમાં જોવો, ક્યાં આવે છે? ટેસ્ટ અને સ્પોર્ટ્સમાં. આ મલ્ટિપલ પાથ્સ થયા. તો એવા ટાઈમે ડેટાનું ડુપ્લિકેશન છે, એવી સિચ્યુએશનને ઓવરકમ કરવા માટે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ક્રિએટ કરવામાં આવે છે. રાઈટ? તો જો આ સ્લાઇડની અંદર જે છે વર્ચ્યુઅલ બેઝ ક્લાસનો ઉપયોગ શું છે એ તમારે લખવું હોય તો તમે નોટ ડાઉન કરી લો. તો તમે એક્ઝામની અંદર એકદમ આવું પ્રોપર ટેકનિકલ રાઇટિંગ જોશો, આ વસ્તુ જોશો. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ શું કહે છે? ધીસ કેન બી અવોઇડેડ. તો હવે આ સિચ્યુએશન હતી મલ્ટિપલ પાથ્સ વાળી, ડુપ્લિકેશન ડેટા વાળી. તો હવે એને અવોઇડ કરવા માટે શું કરવાનું? તો this can be avoided by making the common base class or ancestor class as virtual base class. તો કોમન ક્લાસ કયો હતો? આપણો સ્ટુડન્ટ, કે જેમાંથી ડેટા ટેસ્ટમાં આવતો હતો અને સ્પોર્ટ્સમાં આવતો. તો એ કોમન ક્લાસ ને બીજું નામ આપ્યું છે લોકોએ એન્સેસ્ટર ક્લાસ. સ્પેલિંગ ને બધું જોજો, આવું બધું બ્લેન્ક્સમાં ને 1 માર્કમાં પૂછાય. એન્સેસ્ટર ક્લાસ. અને ઈ એન્સેસ્ટર ક્લાસ એને આપણે શું બનાવવો પડશે? વર્ચ્યુઅલ બેઝ ક્લાસ.
when we are creating this ancestor class as virtual base class, then our problematic situation will be overcome. હવે તમને problematic situation શું હતી અને એનું solution શું લાવ્યા એની ખબર પડવી. 3 to 5 marks માં આવે છે virtual base class, theory as well as program or practical. ત્યાર પછી what is abstract class? હવે abstract class તો થોડુંક એવું introduction આપું એ પહેલા તમને કહી દઉં કે આપણા આજ પછીના સેશન ની અંદર નેક્સ્ટ સેશન ની અંદર આપણે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ કેવી રીતે બનાવવો એનું પ્રેક્ટિકલ જોશું, પ્રેક્ટિકલ પ્રોગ્રામ જોશું. બરાબર. ત્યાર પછી આવે છે what is abstract class. 3 માર્કમાં ગેરંટી 100% પૂછાશે abstract class. તો શું કહે છે જો ફર્સ્ટ one, an abstract class is one that is not used to create objects. Abstract class, abstract એટલે અધૂરું. તો આવા ક્લાસનો ક્યારેય ઓબ્જેક્ટ બનશે નહીં. તો C++ માં ઘણી બધી જગ્યાએ આવું બધું પૂછાય કે which of the following class is not used to create any objects? તો શું આન્સર આવશે? abstract class. યાદ રાખજો, abstract ક્લાસો ક્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થશે નહીં. 1 માર્કમાં પૂછાય, બ્લેન્કમાં પૂછાય, ઇન્ટરવ્યુમાં પૂછાય, ગમે ત્યાં પૂછાઈ શકે. પછી નેક્સ્ટ પોઈન્ટ, an abstract class is designed only to act as a base class. abstract class જે છે એ સ્પેશિયલી શેના માટે યુઝ થાય છે? તો કે એક બેઝ ક્લાસ તરીકે યુઝ થાય છે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ક્યારે નીચેના લેવલ પર નહીં આવે. કોઈ ડિરાઇવ્ડ ક્લાસને તમે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ નહીં બનાવી શકો. only the base class will become as an abstract class. બરાબર છે? તો શું કીધું સેકન્ડ પોઈન્ટ? an abstract class is designed only to act as a base class. ત્યાર પછી it is design concept in program development. program development ની અંદર ખાલી design concept તરીકેનો યુઝ થાય છે. એનો ક્યારે ઓબ્જેક્ટ બનશે નહીં, આપણે ફર્સ્ટ પોઈન્ટમાં જ વાત કરી. they are not used to create any objects. સેકન્ડમાં શું કહે છે? an abstract class is designed only to act as a base class. base class તરીકે વર્ક કરે છે. હમણાં વાત કરી એમ કે કોઈ ડિરાઇવ્ડ ક્લાસ છે ને ઈ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ તરીકે બની શકશે નહીં. ખાલી ડિઝાઇન કન્સેપ્ટ છે. finally after that, abstract class has to be inherited to at least one level. એક લેવલ સુધી કમ્પલસરી અને ડિરાઇવ ઓર ઇનહેરિટ કરવો પડે છે. આટલી વાત કરી આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસની. થોડી હજી વાત કરી દે કે methods and members can be declared only in the abstract class. abstract class ની અંદર methods અને members, methods એટલે અહીંયા ફંક્શન ની વાત કરું છું. functions અને members ખાલી declare જ થઈ શકે છે. you cannot define functions inside the abstract class. યાદ રાખવાનું છે related to abstract class કે functions ઈ abstract class ની અંદર ખાલી શું થાય છે? declare જ થાય છે. define કરવા હોય તો કે એને આપણે inherit કરવાનો next class ની અંદર અને ઈ class માં એની methods છે. ઈ બધી methods આપણે શું કરશું? define કરશું. Now, one more thing related to abstract class. Okay, all the methods
created inside the abstract class are by default public. By default, the visibility of all the methods declared inside the abstract class are public. Abstract class ની અંદર બનાવવામાં આવેલી બધી methods by default public હોય છે. At least one level સુધી abstract class ને આપણે derive કરવો પડે છે. પછી શું કીધું? Functions and members ખાલી declare જ થઈ શકશે abstract class ની અંદર. એટલી વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એક લાસ્ટ છેલ્લી વસ્તુ કહી દઉં કે when we are declaring 5 methods, 5 functions inside the abstract class, then we have to have defined all these 5 methods in its subclasses. Abstract class ના જે subclasses બનાવેલા છે એની અંદર compulsory 5 મેથડ ને ડિફાઇન કરી દેવી પડશે. સિમ્પલી સમજાવું, થોડું ઈઝી લેંગ્વેજમાં સમજાવું તો તમે 5 મેથડ જો બનાવો છો, 5 ફંક્શન જો તમે બનાવો છો એબ્સ્ટ્રેક્ટ ક્લાસમાં, ડિક્લેર કરો છો, તો કમ્પલસરી ઈ 5 ફંક્શન્સ નીચે ડિફાઇન થઈ જવા જોઈએ. એવું નહીં કે તમે 5 ફંક્શન બનાવો અને 4 ફંક્શન ડિફાઇન કરો, તો ઈ અલાઉ નહીં કરે. આનો રૂલ છે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ની અંદર બનાવેલા ડિક્લેર કરેલા ફંક્શન્સ જો 3 બનાવો તો 3 ડિફાઇન કરાવવાના, 5 બનાવો તો 5 ડિફાઇન કરવાના. ટૂંકમાં જેટલા ફંક્શન્સ ડિક્લેર કરો એ બધાય કમ્પલસરી ડિફાઇન કરી દેવા પડશે. રૂલ છે. આટલી વસ્તુ આવડે તો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ આવડે. 3 માર્ક્સ અગેન કીધું પહેલા જ મેં, 3 માર્કમાં થિયરી અને એનો પ્રોગ્રામ આવી શકે છે. થિયરી આવે અથવા તો એનો પ્રોગ્રામ. તો આપણે આજના આ સેશનની અંદર કેટલી વસ્તુ જોઈ તો કે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ, એની પ્રોબ્લેમેટિક સિચ્યુએશન જોઈ, એને ઓવરકમ કરવા માટે શું કરવાનું ઈ જોયું. એન્સેસ્ટર ક્લાસ કોને કહેવાય, કોમન બેઝ ક્લાસ કોને કહેવાય, એ વસ્તુ જોઈ. બરાબર. ત્યાર પછી એબ્સ્ટ્રેક્ટ ક્લાસ જાઓ. એબ્સ્ટ્રેક્ટ ક્લાસના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કીધા તમને. બરાબર. તો આટલી વસ્તુ થિયોરેટિકલી યાદ રાખવાની છે અને આ બંનેના પ્રેક્ટિકલ્સ થી આપણે પછીના નેક્સ્ટ સેક્શનની અંદર જોવાના છે. તો ટોટલ આટલી વસ્તુ આજના સેક્શન માટે ઇનફ છે. બરાબર. એટલું યાદ રાખવાનું બસ.